નમસ્કાર. લીંબડી શહેરની ઓળખ સમાન ભોગાવો નદી આજે બિસ્માર હાલતમાં પહોંચી ગઈ હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં રોષ અને વ્યથા જોવા મળી રહી છે. એક સમયની રળિયામણી નદી આજે કાંટાળી ઝાડીઓ, ગંદકી અને ગટરના પાણીથી પ્રદૂષિત બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નદીની આ સ્થિતિથી વડીલોમાં પણ દુઃખની લાગણી વ્યાપી છે અને તેમણે તંત્રને નદીની સફાઈ કરી તેનું જૂનું સૌંદર્ય પરત લાવવા અપીલ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વર્ષો વીતી ગયા ઘણા. લીંબડીની અંદર નદી ચોખ્ખી હતી અને ચોખ્ખી એક પણ ખડનું તળનું અંદર રહેતું નહીં. અત્યારે જોયું છે તો નદી આખી કાંટા છે, બધું ઉગન બાવળ્યા, પડકા, યારું, ભોયો, સીંડી, આ બધા જાનવરો અંદર રાતના માણસોને દિવસના જવું આવવું ટેન્કર લાગે છે, માણસોને બીક લાગે નદીમાં જવા. અત્યારે નદીમાં ખુલ્લા રાતના જાદુ જવા જાય છે, દિવસમાં પણ જાય છે, પણ બીકમાં સંદાર જવા જાય છે. કોઈ જાતની વ્યવસ્થા નથી, કોઈ જાતનું ઓલું નથી. આ નદીની અંદર જે કાંટાળી ઝાડી ઉગી છે એ બાબતે શું કહેશો? કાંટાળી ઝાડી એના વિશે સરકાર બેદરકાર છે કે મ્યુનિસિપાલિટી બેદરકાર છે? આમાં બેદરકાર કોના કારણે આ નદી સાફ થતી નથી? તો તમે આ ઝાડીને કપાવવા માટે શું કહેશો લોકોને? લોકોને એમ કહેવું જોઈએ કે ભાઈ આપણે સંગઠનની અંદર રહીએ અને જઈએ ત્યાં કને જે તે અધિકારીને વાત કરીએ, અધિકારી મળે અને રજૂઆત કરવી કે ભાઈ નદીમાં રસ્તો સાફ કરી દો. નદીમાં ઉતરવાના પગથિયાં પણ બરાબર નથી. કારોબારી ચેરમેનને કીધું, પ્રમુખને રજૂઆત કરી, પણ આજની તારીખમાં કાંઈ રૂબરૂ જાતે આવીને જોઈ જાઓ તો ખ્યાલ આવશે કે દલિતવાસની અંદર અત્યારે તમે જુઓ એટલે એટલી બધી દુર્ગંધ મારે તો ખુલ્લી ગટરો છે, ગટરો ખુલ્લી છે. આપણે દાદા નદીની વાત કરીએ તો નદીની સફાઈ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? નદીની પહેલાં સફાઈ કરવી જોઈએ. જે કાંઈ પાણી ગામનું આવે છે એ નદીમાં આવે છે. ગટરના પાણી નદીની અંદર આવે, એટલી બધી ગંદકી છે અને રોગચાળો થાય છે. દવાખાના અંદર જોજો તો હાજરી કેટલા જણાની રોજના કેસો થતા હશે ઝાડા ઉલટીના. એ તો કેસ ઉપરથી ખબર પડી જાય. વાતો કરવા માટે કાંઈ છે નહીં. રૂબરૂ કેસ દવાખાને જવું જોઈએ, માહિતી લેવી જોઈએ આરોગ્ય ખાતાએ, અને અહીંયા પણ આવવું જોઈએ આરોગ્ય ખાતાવાળાએ કે ભાઈ નદીમાં અંદર સફાઈ થાય છે કે નથી થતું. આટલી બધી જાડી છે, જીવજંતુ રાતના અમારે જવું આવવું મુશ્કેલ. અમે લાકડીના ટેકા હાલવાવાળા માણસો. અત્યારે ઉંમર મારી થઈ ગઈ 80થી 87 વર્ષ થયા. હવે કેવી રીતે જવું ન જવું, ઉતરવાની હિંમત નથી હાલતી.